આપની પાસેથી લઈએ Q2 અર્નિંગ્સ જે છે કઈ રીતે એને માર્કેટ સાથે જોડીએ, કારણ કે અત્યારે કોઈ સ્થાનિક સંકેતોમાં અને કન્સર્ન થોડો જે હોય FISની વેચવાલીની અલગ વાત કરીએ તો એ છે Q2 અર્નિંગ્સ, કારણ કે અનુમાન મુજબના ઓવરઓલ અગર જોવા જઈએ અમુક સેક્ટર્સ કે કંપનીઓને છોડીને અનુમાન મુજબના નંબર્સ નથી દેખાડી રહ્યા, તો એ ક્યાંક ને ક્યાંક એક નિરાશા માર્કેટમાં છે. તો એક વ્યૂ માર્કેટ માટે અત્યારે કઈ રીતે ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો અને આ ત્રિમાસિકના પરિણામોને તમે કઈ રીતે જોયા? First of all, thank you કે તમે ઇન્વાઇટ કર્યું અમને શો પર. Starting off with the Q2 results, એક જે એક્સપેક્ટેશન હતી કે માર્કેટ્સમાં એક રિકવરી આવશે, એક સારા પરિણામની અપેક્ષા જે હતી, that has not been satisfied. અને આપણે પહેલા બી ડિસ્કસ કર્યું હતું કે Q1માં જે હતું તે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ હતા કે ઇલેક્શન્સ હતા, પછી હીટ વેવ હતું, લેસ નંબર ઓફ વેડિંગ ડેઝ હતા, એ બધા ફેક્ટર્સના કારણે Q1 વોઝ અ વોશઆઉટ. અને Q2માં આઈ થિંક એક મોન્સૂન ફેક્ટર ને રિસ્પોન્સિબલ કહી રહ્યા છે કે એના કારણે લોટ ઓફ બિઝનેસીસ ને હિટ આવ્યું હતું અને અફેક્ટ થયું હતું. But I think એક important factor જે આપણે જોઈએ છે when we see the results of Q2, એમાં એક જે important point આવી રહ્યું છે કે most of the companiesમાં એક execution slowdown દેખાઈ રહ્યું છે, order intakeમાં થોડું slowdown દેખાયું, ઓવરઓલ ગવર્મેન્ટ સ્પેન્ડિંગમાં બી થોડું સ્લોડાઉન દેખાઈ રહ્યું એવું લાગ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટી સ્લોડાઉન થઈ છે. સર્ટન ઇન્ડસ્ટ્રીઝ આપણે જોયું કે ઇનપુટ કોસ્ટ પ્રેશર બી હાઈ હતું. ઇન સર્ટન ઇન્ડસ્ટ્રીઝ ઇન્ક્રીઝ સ્પેન્ડિંગ, સેલ્સ રિલેટેડ સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ થઈ, એમ્પ્લોય કોસ્ટ વધ્યા. આ બધા ફેક્ટર્સે ઓવરઓલ પ્રેશર નાખ્યું છે ઓન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કંપનીઝ. ડિફરન્ટ સેક્ટર્સમાં આપણે કોસ્ટ પ્રેશર્સ જોવા મળ્યા. અમુક જગ્યા રિયલાઇઝેશન પ્રેશર બહુ હાઈ હતું, અમુક જગ્યા પર ડિમાન્ડ મ્યુટેડ હતી. સો ઓવરઓલ આઈ થિંક આ એક એવું એક ક્વાર્ટર હતું જે એક ડિસઅપોઇન્ટમેન્ટ હતું. આઈ બેસ્ટ ટુ સે દેટ ઇટ વોઝ અ વોશઆઉટ. અને હવે આઈ થિંક ઓલ આઈઝ આર ઓન Q3 કે હવે આગળ શું જાય છે. પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે હવે ગ્લોબલ ડાયનામિક્સ બી બદલવા લાગ્યા છે. આપણે જોઈ રહ્યા છે કે ધીરે ધીરે રૂપી ઇઝ ગેટિંગ વીકર. ગઈકાલે જે ઇન્ફ્લેશનનું ફિગર આવ્યું છે એ બી નેગેટિવ ઇમ્પ્લિકેશન્સ આપે છે. 14 મંથ હાઈ પર છે ઇન્ફ્લેશન, અને ફૂડ ઇન્ફ્લેશન ઇઝ ધ મેઇન કલ્પ્રિટ. એટલે આઈ થિંક એના કારણે જે અર્બન ડિમાન્ડ છે એ બી ઇમ્પેક્ટ થઈ છે. આપણે ઓલરેડી જોયું કે કંપનીઝ લાઈક HUL they have said that અર્બન ડિમાન્ડ મોડરેશનમાં આવી રહી છે. એટલે ઓવરઓલ આઈ થિંક the scenario is tough. અને ગોઈંગ ઇન્ટુ Q3 હવે જોવાનું રહેશે કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ કઈ ટાઈપની આવશે, ડિમાન્ડ રિવાઇવલ થાય છે તો કઈ રીતે થશે, ઇન્ફ્લેશન કઈ રીતે કંટ્રોલમાં આવશે, સપ્લાય સાઇડ કન્સ્ટ્રેન્ટ્સ કેવી રીતે એડ્રેસ થશે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે રબી ક્રોપ જે છે એ કઈ ટાઈપનો આવશે એના ઉપર એક્સપેક્ટેશન્સ છે. જી, તો એક